નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 36 બોલ સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. 37મો બોલ આપણે વાંચનમાં લીધો હતો. હવે 37મા બોલ પર વિસ્તાર કરીએ છીએ. પાના નંબર 803, હાથ નોંધ 1, પૃષ્ઠ 87. 37. શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો. મહાવીર સ્વામી ભગવાને જે જન્મથી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ અને તીર્થંકરનો જીવ હતા, અને એ વાત એમને પોતાને ખબર હોય. તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે ત્યારે જન્મ થતા પહેલા એ ગર્ભમાં આવે છે ને ત્યારથી જ એ દેવો ઇન્દ્રો વગેરે બધા સેવા કરે છે. એટલે એવી દેવીઓ વગેરે ઇન્દ્રાણીઓ વગેરે આવીને સેવા કરતી હોય છે. જન્મ થાય છે ત્યારે પણ બધા જ ઇન્દ્રો અને દેવો આવે છે અને એ જન્મ કલ્યાણક આખું જે પ્રસંગ છે ઉજવે છે. એટલે એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે અને એમને તો જન્મથી જ દર્શ તો અતિશય હોય છે. એટલે એમને કાંઈ ખબર નથી એવી વાત પણ હોતી નથી. એટલે એમ કે છે કે શ્રીમાન મહાવીર સ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો. તે પોતાનું જે પદ હતું એ અપ્રસિદ્ધ રાખ્યું એમ કેવું છે. પણ હજી મૂળ પદ પૂર્ણ પદની પ્રાપ્તિ થવાની છે. એટલે એવા મહાપુરુષને તીર્થંકરના જીવને બીજો કોઈ વિકલ્પ હોતો જ નથી. અને ગૃહવાસ વેદ્યો એમાં જરાક વાત સમજવા જેવી છે કે ખરેખર તો મહાવીર સ્વામી ભગવાન વિશે શ્વેતાંબરમાં માન્યતા છે કે એમને લગ્ન કર્યા હતા અને પુત્રી હતી ને એ બધી વાત છે. પરંતુ દિગંબર માન્યતા પ્રમાણે મહાવીર સ્વામી ભગવાન તો બાળ બ્રહ્મચારી હતા. 12મા, 17મા, 22મા, 23મા અને 24મા એમ 5 તીર્થંકર એ બાળ બ્રહ્મચારી હતા. એટલે એમને ખરેખર ગૃહવાસ એવો, પણ એમાં કઈ એમને ગૃહસ્થાશ્રમમાં જે લગ્ન કરીએ ને એ હતું નહીં. રાજાના પુત્ર હતા એટલે રાજકુમાર હતા, બસ એટલું. ગૃહવાસથી નિવૃત્ત થયે પણ, એટલે કે દીક્ષા લીધી પછી દીક્ષા અંગીકાર કરે છે તીર્થંકર, ત્યારે કોઈ એમના ગુરુ હોતા નથી. પોતે સ્વયં દીક્ષા અંગીકાર કરે છે. નમો સિદ્ધાણમ બોલી અને
ગૃહવાસથી નિવૃત્ત થઈ એટલે દીક્ષા અંગીકાર કરીને પણ 12.5 વર્ષ જેવા દીર્ઘકાળ સુધી મૌન આચર્યું. બીજા જે દીક્ષા લે છે, દીક્ષા ગ્રહણ કરે છે, એ કઈ મૌન સેવે છે પહેલેથી એવું નથી હોતું. તીર્થંકર ભગવાનને માટે જ એક વાત એમ હોય છે કે એમનું ચોથું ગુણસ્થાન છે દીક્ષા લે છે અને પછી નિર્વિકલ્પ ધ્યાનમાં એ 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે તરત જ એ ધ્યાનમાં જ. અને 7મા ગુણસ્થાનની દશામાં એ છદ્મસ્થ અવસ્થાની અંદર એ ઉપદેશ આપતા નથી, એ મૌન રહે છે. બીજા એવા મુનિઓ એ ઉપદેશ આપે છે, એ ઉપાધ્યાય હોય કે આચાર્ય હોય તો એવી રીતે એ છદ્મસ્થ અવસ્થા એટલે કે મુનિ દશા અંગીકાર કરી છે એ દશામાં એ ઉપદેશ આપતા નથી. ક્યાં સુધી ઉપદેશ નથી આપતા અને ક્યાં સુધી એ મૌન રહે છે? તો કે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. અને કેવળ જ્ઞાન થયા પછી તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા તો હવે કેવી રીતે ઉપદેશ આપશે? પછી તો એમને વિકલ્પ એવો આવતો નથી. પણ પૂર્વે જે તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે ને, તો એ નામ કર્મનો ઉદય જયારે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એટલે તીર્થંકર થયા છે ત્યારે એ ઉદય આવે છે. એટલે હવે એમના થકી જગતના જીવોને જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થાય છે. તો એવી રીતે કે એમના શરીરમાંથી એમને કોઈ ઈચ્છા નથી છતાં એવી ઓમકાર ધ્વનિ નીકળે છે અને એ દ્વારા જીવો જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે એ તો મૌન હોય છે, એ વાત બરાબર છે. અહીંયા પણ કૃપાળુદેવે પણ લખી છે, તો મૌન જ છે. ગૃહવાસથી નિવૃત્ત થઈ પણ 12.5 વર્ષ જેવા દીર્ઘકાળ સુધી ભગવાને 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને 42 વર્ષની ઉંમરે એમને કેવળ જ્ઞાન થયું. ત્યાં સુધી પોતે મૌન રહ્યા. એમના પુરુષાર્થને જે નથી સમજતા એ બધા એમને તપ કર્યું એમ માત્ર બોલે છે, પણ એ મૌન રહી અને અંતરંગ જે અભૂતપૂર્વ દશા એમણે જે પ્રગટ કરી છે એ બહુ મોટી વાત છે. એ સામાન્ય બાહ્ય તપની કોઈ વાત હોતી નથી. બીજા લોકો બધાને ખબર નથી, અભ્યાસ નો, એટલે એમ માને તપ એટલે બાહ્યમાં ઉપવાસ વગેરે જે કરવા એ, પણ એમ નથી. અને મૌન સેવું એટલે મૌન તો પોતે શબ્દ ઉચ્ચાર નથી કરતા એટલું જ નહીં, પણ મૌનનો અર્થ પ્રભુનું મૌન એટલે એ બીજા વિકલ્પમાં જતા નથી, આત્મા સિવાયના બીજા વિકલ્પમાં નથી જતા એવું મૌન છે. મૌન તો ગાંધીજી શુક્રવારે રાખતા હતા, તો પાછા કાગળ ઉપર લખી અને કોઈની સાથે જગતની વાત હોય તો એની આપલે કરતા, પણ એ મૌનની વાત નથી. બીજા કેટલાય લોકો એવા મૌન રાખીને બેઠા હોય પણ અનેક પ્રકારના વિકલ્પો ચાલતા હોય, એ મૌનની વાત નથી. અહીંયા તો પ્રભુના મૌનની વાત છે. મૌન આચર્યું એટલે મૌન થયા તો વિકલ્પ, હવે બીજા વિકલ્પો રહ્યા નથી. એકમાત્ર સ્વરૂપનો વિકલ્પ રહે છે અને વારંવાર પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, સ્વરૂપમાં રમણતા કરે છે. કેમ કે 7મા-6ઠા ગુણસ્થાનની દશામાં છે પ્રભુ તો. 7મું ગુણસ્થાન તો તરત જ દીક્ષા અંગીકાર કરીને તરત જ પોતે પ્રગટ કરી લે છે. નિર્ગ્રંથ મુનિ થયા છે તો પછી અને પછી એ 12.5 વર્ષ સુધી નો સમય જે ગયો એમાં એમને સ્વરૂપના વિશે એટલી બધી એકાગ્રતા, લીનતા, રમણતા થઈ અને સ્વરૂપમાં સ્થિર થયા કે શ્રેણી ચડી ગયા, ક્ષપક શ્રેણી ચડી અને એ 12મા ગુણસ્થાને સર્વ કષાયોથી રહિત થયા, 4 ઘાતી કર્મોનો ક્ષય થયો, એવી એમની એ વખતે અદભુત દશા હોય. અને 13મા ગુણસ્થાને એ તીર્થંકર ભગવાનનો જીવ હતો એટલે એ અહિંદ પરમાત્મા થયા, એ તીર્થંકર થયા. અને એ વાત આપણે યાદ રાખી અને અહીંયા કૃપાળુદેવ જે કહેવા માંગે છે એને સમજવાની છે. એ કહે છે કે એટલો એવા દીર્ઘકાળ સુધી મૌન આચર્યું. નિંદ્રા તજી વિષમ પરિસયા, એનો હેતુ શું? નિંદ્રા હોતી નથી, બહુ ઓછી નિંદ્રા હોય, અલ્પ નિંદ્રા હોય. અને આવા
જીવોને તો સાતમા ગુણસ્થાનની દિશામાં ને એવા જે તીર્થંકરના જીવ જે કેવળ જ્ઞાન પ્રગટ કરનારા હોય, બીજા કેવળીના જીવ, એમને તો કેટલી નિંદ્રા હોય. પાછલા પોરે માત્ર પોણી સેકન્ડની નિંદ્રા હોય છે. એટલે એમ નિંદ્રા તજી. નિંદ્રા તજે એટલે કઈ એવો કોઈ પ્રયત્ન નથી થતો કે બસ ઊંઘવું નથી, કોઈ જબરજસ્તી એવી કોઈ વાત નથી હોતી. સહજ રીતે જ એમને નિંદ્રા હોતી નથી. વિષમ પરિસ સહ્યા, એમાં પણ એવું જ છે. જે કઈ ટાઢ તડકો આ કહીએ એ બધું જે સહન કર્યું તો એમની તો દ્રષ્ટિ સ્વરૂપમાં હતી. એટલે એક અપેક્ષાએ એમ કહેવાય કે એ તો આનંદમાં જ હતા, કાંઈ સહ્યું એવી વાત નથી. ને બીજી રીતે એમ કહેવાય કે એ જે કઈ પરિસર હતા એ પરિસરને એ સહેતા હતા. તો કે છે કે એનો હેતુ શું? હેતુ શું એટલે એનું કારણ શું? શા માટે એવું એમણે કર્યું? એમને એ પાછળનું કઈ કારણ હશે ત્યારે કર્યું હશે ને, એમ કહેવાનો આશય છે. પોતાને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને તીર્થંકર પદની પ્રાપ્તિ કરવી છે એ હેતુ હતો. એ તો નિશ્ચિત હતું, એ તો નિશ્ચિત જ હતું. એમાં ક્યાં કઈ ફેરફાર થવાનો હતો? તો હેતુ શું? તો કે અંદરની એટલી બધી તીવ્ર રુચિ હોય કે પછી બહાર સંબંધીનો વિકલ્પ અમને ઉઠે જ નહીં. બહાર સંબંધીનો વિકલ્પ ઉઠતો જ ન હતો. એવી એ અદ્ભુત દશા હતી. એટલે બહારથી જોનારને એમ લાગે કે આ પ્રભુએ 12.5 વર્ષ સુધી આ રીતે તપ કર્યું ને બધી વાત બરાબર છે, પણ એ તો પોતાના આત્માને વિશે જ હતું. 7મું ગુણસ્થાન પ્રગટ કર્યું ત્યારથી પોતે તો આત્માને વિશે રહી અને આનંદમાં જ રહ્યા. અને પૂર્ણ દશા કરી ત્યારે અભ્યાબાદ સુખ શાંતિ આનંદની અનુભૂતિ કરી. પરિચયમાં રહ્યા, એના જ્ઞાતા દ્રષ્ટા થયા. આગળ કહે છે કે અને આ જીવ હવે એમની વાત કર્યા પછીથી, એમના પુરુષાર્થનો વિચાર કર્યા પછીથી, પ્રભુનો પુરુષાર્થ કેવો એનો ખૂબ શાંત ચિત્તે વિચાર કર્યા પછીથી જયારે આપણે આપણી વાત ઉપર આવીએ ને ત્યારે કમ્પેરિઝન થાય, એવી તુલના થાય. તો આવો પુરુષાર્થ પ્રભુએ કર્યો અને એની સામે અમે તો નાની નાની વાતમાં વિચલિત થઈ જઈએ છીએ. એટલે એ વાત અહીંયા લેવી છે કે અને આ જીવ આમ વર્તે છે તથા આમ કહે છે, તેનો હેતુ શું? કદાચ કોઈ બીજા જીવને માટે પણ વાત હોય ને પોતાને માટે પણ વાત હોય. આ જીવ આમ વર્તે છે તથા આમ કહે છે, તેનો હેતુ શું? એનું કારણ શું? કેમ આમ વર્તે છે? પ્રભુના પુરુષાર્થને જાણે છતાં પણ પોતે એવો ચારિત્રનો પુરુષાર્થ કેમ કરતા નથી? કેમ હજી એમનું ચિત્ત ઉદયો સાથે પણ જોડાય છે? એવો આખો વિકલ્પ છે. એ પછી 38 થી શરૂ કરી અને વાત કરે છે. 38માં મૂળથી શરૂ કરીને તો કે છે કે આ જીવ આમ વર્તે છે તથા આમ કહે છે, તેનો હેતુ શું? એનું કારણ શું? બીજા જીવને માટે હોય તો એની જે ભૂમિકા હશે એ પ્રમાણે વાત લાગુ પડે. અને હવે કે છે કે જે પુરુષ સદગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે, મતિ કલ્પનાએ પોતાની બુદ્ધિએ નિજ કલ્પનાએ આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે, તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે એમ વિચારવું ઘટે છે. જે પુરુષ સદગુરુની ઉપાસના વિના, સદગુરુના શરણે ગયા વિના, સદગુરુની આજ્ઞા વિના, એમની પાસેથી વસ્તુ સ્વરૂપને સમજ્યા વિના એ પોતાની નિજ કલ્પનાએ આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે છે કે આત્મા આવો, શાસ્ત્ર વાંચ્યા છે એટલે એવો નિર્ધાર કરે, તો તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે. કેમ કે એને તો અનુભૂતિ તો છે નહીં. ખરેખર આત્માનું સ્વરૂપ કેવું છે એનું તો એને અનુભવ સહિત જ્ઞાન ભાન નથી. અને કાંઈક શાસ્ત્રોનો પરિચય કે કાંઈક છે અને એને લીધે થઈ અને એ જે નિર્ધાર કરે છે એ નિર્ધાર સાચો નથી. અને એમાં એને એમ થઈ જાય કંઈક
એવી શાસ્ત્રની વાત આવે એટલે કે હું તો જાણું છું, હું તો સમજ્યો છું, એટલે એમાં તો પછી સ્વચ્છંદ ઉઠે છે. એમાં સાથે જે રીતે અંતરંગ દશા હોવી જોઈએ, જે રીતે અંતરંગ અને બાહ્ય ચારિત્રની દશા હોવી જોઈએ, એ રીતે હોતું નથી. કેમ કે પોતાની મતિ કલ્પના એ બધું કરે છે ને. એટલે માન કસાય પોસાતો હોય, મૂળ વાત તો આ છે, માન કસાય પોસાતો હોય, પૂર્ણપણે એ કસાય રહિત દશા એને પ્રગટ ન કરી હોય, એટલે એવો જીવ આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે તો તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે. એટલે એ વખતે એને જે ઉદય ચાલી રહ્યા છે તો એમાં એને આવા કંઈક શાસ્ત્ર વગેરે ની વાત સાંભળવા મળી હોય કે એવું કંઈક થયું હોય, એવા નિમિત્તો બન્યા હોય, એટલે એને કારણે એ બધી વાત બોલે. એટલે એમ એ ઉદયને વેદે છે અને એમ વિચારવું ઘટે, એમ વિચારવું જોઈએ. જેવું સદગુરુની ઉપાસના વિના આ રીતે કરે છે એને માટે કહે છે. અને પછી કહે છે કે જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે, હવે સત્પુરુષની વાત લીધી છે, સત્પુરુષના ગુણનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રય વર્તે, તે જીવ સહજ માત્રમાં ભવ વૃદ્ધિ ઉત્પન્ન કરે છે. એટલે નવા નવા ભવ થવા માટેનું કારણ એવા કર્મનો બંધ કરે છે, પોતાની કલ્પનાના આશ્રય વર્તે છે અને સત્પુરુષના ગુણોનો વિચાર ન કરે. સત્પુરુષના ગુણોનો વિચાર કરે તો શું થાય? સત્પુરુષના ગુણોનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે પોતે ક્યાં છે અને આ સત્પુરુષની દશા કેવી છે. વર્તમાન દશામાં બે દશાની તુલના કરે તો એને ખ્યાલ આવે કે પોતાને કેટલો પુરુષાર્થ કરવાની જરૂર છે. દ્રવ્ય અપેક્ષાએ તો સત્પુરુષનું દ્રવ્ય અને પોતાનું દ્રવ્ય સરખા જ છે, પણ સત્પુરુષના ગુણનો એટલે જેમના એમના પ્રગટ ગુણ જે પર્યાયમાં પ્રગટ થયા છે એવા ગુણોનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મને કેવા ગુણો પ્રગટ થયા છે. મને તો કોઈ પ્રગટ ગુણો થયા જ નથી, સ્વરૂપનું લક્ષ થયું જ નથી, તો ખ્યાલ આવે ને. એટલે જે જીવ સત્પુરુષના ગુણોનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રય વર્તે, તે જીવ સહજ માત્રમાં ભવ વૃદ્ધિ ઉત્પન્ન કરે. એટલે જરા જરામાં એને તો શુભ અશુભ ભાવ થશે, એટલે ભવના ભ્રમણ એને તો ચાલુ જ રહેશે. કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે. અમર થવાને માટે ઝેર પીએ છે. પોતે ધર્મ માની અને એને માર્ગ માની અને પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરવાના માર્ગમાં છે એમ માની અને એ શુભાશુભ ભાવે થઈ અને આશ્રવને બંધ કરે છે, બીજું કાંઈ કરતો નથી. અને સાથે પોતે જે કરે છે બરાબર છે, એટલે એ રીતે એવા અભિમાન માન કસાયમાં પ્રવર્તે છે. એટલે એને તો પડવાનું જ થાય છે. વર્તમાન દશામાં જે કંઈ પ્રાપ્ત થયું છે એના કરતા હવે તો પડવાનું થશે. કે મતિ કલ્પનાએ જે કંઈ ધર્મ કરે એમાં તો દેવ ગુરુ શાસ્ત્રની પણ કોઈક રીતે અનુમોદના થઈ જાય. મતિ કલ્પનાએ ધર્મ માનવા વાળા અત્યારે વર્તમાનમાં ઘણા છે, પોતાને જૈન કહેવડાવે છે અને જૈન વિશેની વાત ને ફિલોસોફી બહુ મોટી વાતો કરે છે, બધી પોતાની બુદ્ધિથી કરે છે, શાસ્ત્રનો અભ્યાસ નથી. તો એમાં તો શું થાય? સર્વધર્મ સમાન ને આ તે બધી વાતોમાં પણ પાછા હા હા કરે છે. એટલે કુદેવ ગુરુ શાસ્ત્રની અનુમોદના થઈ જાય. અને એમાં એવું જો થાય તો શું થાય? અનંતાનુબંધીનો બંધ પડે, અને અનંતાનુબંધીનો બંધ એટલે ઝેર પીવું. એ પછી 38મો બોલ છે, હાથનો દેખ પુષ્ટ 89 ઉપર. ત્યાં કહે છે કે સર્વસંગ મહાઆશ્રવ રૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે તે સત્ય છે. સર્વસંગ, બધાનો સંગ જે છે એ મહાઆશ્રવ રૂપ છે. આશ્રવ નહીં પણ મહાઆશ્રવ રૂપ છે, જેને કારણે
આશ્રવ થાય અને કર્મના બંધ જ થાય, બીજું કાંઈ ન થાય. બધાના સંગમાં રહીએ, બધાની સાથે સારા સંબંધ રાખીએ, બધાની સાથે સુમેળથી રહીએ, બધાની સાથે સંબંધો વિકસાવીએ તો આપણને લાભ થાય. જ્યારે કંઈક એવી જરૂર પડે ત્યારે એ આપણને કામમાં આવે. આવી વાત કેટલાય લોકો કરે છે અને શિખામણો પણ આપે છે પોતાના સંતાનોને એ જ રીતે. કેમ કે એમાં ધર્મની દ્રષ્ટિ નથી. કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. જીવ માત્ર પોતે પોતાના પરિણામ કરે છે, જેવા પરિણામ કરે છે એ પ્રમાણે એને એવા બંધ પડે છે અને પછી એના એવા ઉદયો આવે છે. એટલે દરેક જીવ પોતે પોતાના પુણ્ય અને પાપના બંધને લઈને જ આવ્યો છે. એમાં કોઈ એનું કાંઈ કરી દે એવી કોઈ વાત હોતી જ નથી. તો પછી આ બહુ બધા સાથે સંબંધ, ઘણા લોકો સાથે અમારા સંબંધને આ બધી વાત જે છે એ એમાં શું પ્રાપ્ત થાય? કાંઈ નહીં, વિકલ્પો અને જાત જાતની વાતો, અને એને કારણે પોતે પણ એવા વિકલ્પોમાં રહે, આખો દિવસ બગાડે. એક વ્યક્તિ છે જે નિયમિત પોતાના સ્વાધ્યાય વગેરે, ધર્મ ધ્યાન વાંચન આ તે બધું જે કંઈ કરવાની નિત્યક્રમ બરાબર કરી રહ્યો છે, એ જ્યારે એવા કોઈક પ્રસંગમાં જઈને આવે બહાર, એમાં લગ્ન પ્રસંગ કે એવું કંઈક હોય, અનેક લોકોને મળે છે તો અનેક જાતની વાતો સાંભળે છે, તો એ બધી વાતો એના મનમાં સ્મૃતિ રૂપે રહે છે અને એને કારણે એની એકાગ્રતા ઘટી જાય છે. એ નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરવા બેસે છે તો એકાગ્રતા ઘટી જાય છે. એ તો આપણે પણ જાણીએ છીએ, બધાને એ વાતનો તો ખ્યાલ છે. એટલે જેટલા વધારે લોકોના સંગ કરીએ એટલી વધારે વાતો, અને એટલા વાતોના પ્રકારો કેટલાય બધા, જાત જાતની વાતો બધી, એટલે એટલા વિકલ્પો. કેમ કે એના સંબંધી આ જીવ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે, તો એને એ બધી વાતમાં રસ પડે છે, અને રસ ન પડતો હોય તો એ વાત યાદ આવે છે. કેટલી બધી વાતો એવી રીતે બોલાવી હોય કે જેથી ફરી ફરીને એને યાદ આવ્યા કરે છે, અને એમાં એનો સમય ખૂબ બગડી જાય છે, એનો સમય વેડફાઈ જાય છે. આ તો બધાનો અનુભવ છે. તો એવો સંગ છોડી અને જેમને સાધના કરવી છે એ એકાંતમાં ચાલ્યા જાય છે. એટલે સર્વ સંગ પરિત્યાગની ભાવના કૃપાળુદેવને હતી. સર્વ સંગ પરિત્યાગ, બધાનો સંગ છોડી અને એકાંતમાં દીક્ષા લઈને ચાલ્યા જવાની એમની ભાવના હતી. એટલે પહેલી વાત તો એ કરી કે સર્વસંગ જે છે એ શું છે? તો એ તો કે મહા આશ્રવ રૂપ છે. એને કારણે તો કર્મના બંધ થાય, અનેક પ્રકારે થાય. એમાં કેટલાય બધા લોકો કંઈક કેટલી બધી જાતની વાત કરે, ને એમાં આપણે જે કહીએ છીએ ને અનર્થ દંડ, એવી અનર્થ દંડની વાત પણ કેટલી બધી થાય, જેને કારણે પાપનો બંધ પડે. પેલા આમ કર્યું તેમ કર્યું તો કે એને તો બરાબર શિક્ષા થવી જોઈએ, ને એને તો જેલમાં મૂકવું જોઈએ, ને એને તો આમ થવું જોઈએ, ને એનું તેમ થવું જોઈએ. આવી બધી કેટલાય પ્રકારની વાતો, રાજકીય વાતો, ને એવી સામાજિક વાતો, અને અનેક પ્રકારની વાતો, કેટલી બધી વિકથાઓ, આવું બધું જ હોય એમાં. તો એવું હોય એટલે પછી એ પ્રમાણે પોતે પણ એમાં ભાગ લે કે એવો વિચાર કરે, તો એને એવા ભાવ હોય, અને એવા ભાવને કારણે એને આશ્રવ જ થાય, અને એ આશ્રવે પણ કેવા થાય એ વિચારવાની વાત છે. સત્સંગ નથી કહ્યો અહીંયા, સર્વસંગ છે. સત્સંગની વાત નથી. સર્વસંગ એ મહા આશ્રવ રૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે, તે સત્ય છે. આગળ કહે છે કે આવી મિશ્ર ગુણ સ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી? હવે પોતાની વાત લે છે. આવી મિશ્ર ગુણ સ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી? જે વાત ચિત્તમાં નહીં તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું, એવો વ્યવહાર સી રીતે થઈ શકે? એમના ચિત્તમાં તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે, એની જ ભાવના છે, એમાં એકાગ્રતા વધારે ને વધારે કરવાની વાત છે, એ ચિત્તમાં છે, એ કરવું છે. પણ એના સ્થાને શું થઈ રહ્યું છે? જે વાત ચિત્તમાં નહીં તે કરવી, એટલે વેપારની વાત વગેરે કરવી પડે છે ને, એ કઈ ચિત્તમાં રમતી નથી એ વાત, પણ એ કરવું પડતું હતું. એટલા માટે કહે છે કે જે વાત ચિત્તમાં નહીં તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું, એવો વ્યવહાર સી રીતે થઈ શકે? અને એને માટે તુલના કેવી કરી છે કે આ મિશ્ર ગુણ સ્થાનક જેવી સ્થિતિ છે. સમ્યક દર્શનમાં મિશ્ર ગુણ સ્થાન એટલે
સાદ અને બીજું ને ત્રીજું એ મિશ્ર હોય છે, અથવા તો પ્રકૃતિની અપેક્ષાથી મિશ્ર ગુણસ્થાનક એમણે તો કહ્યું છે. તો પ્રકૃતિની અપેક્ષાથી પણ આપણે જાણીએ છીએ મિશ્ર પ્રકૃતિ, દર્શન મોહની પ્રકૃતિના 3 ભાગ થાય છે, તેમાં મિશ્ર હોય છે. પણ મૂળ વાત એમને કરવી છે કે 2 વાત છે, એક જે એમના ચિત્તમાં છે તે, અને એક વસ્તુ જે ચિત્તમાં નથી છતાં પણ એમને કરવી પડે છે, એમાં એમનું લક્ષ્ય રહે છે, એ તરફ એમનો ઉપયોગ જાય છે. એટલે એ 2 વાત છે, અને એના વિશે એમણે ખૂબ બધું મનોમંથન ચિંતન કર્યું છે, અને એ બધું અહીંયા 38, 39, 40 એ બધા ભાગની અંદર કૃપાળુદેવે ખૂબ વિસ્તારપૂર્વક લખ્યું છે. એ સમયની એમની આ જે દશા છે એની બધી વાત છે કે જે વાત ચિત્તમાં નહીં તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું, એવો વ્યવહાર કઈ રીતે થઈ શકે? પોતાને જ કહે છે કે એવો વ્યવહાર ન થઈ શકે, એવું ન થાય, એવું હોવું ન જોઈએ. અને કહે છે કે વૈશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે. વૈશ્ય વેશે એટલે વાણિયાના વેપારીના વેશથી, પોતે મુંબઈમાં વેપાર કરતા હતા ને, મોતીનો ને હીરાનો ને એનો, એટલે કે છે એવા વેશે, અને પાછા નિર્ગ્રંથ ભાવે વસવું. નિર્ગ્રંથ ભાવે પોતાને અંતરમાં સ્વરૂપનું લક્ષ્ય થયું છે, એટલે હવે કોઈ વિચારતાની ગ્રંથિ તો રહી નથી, પણ બીજી રીતે પણ જે કંઈ આ વેપાર વગેરેની જે કંઈ વાત જે છે એવું ગ્રંથિપણું પણ એમને શ્રદ્ધા અપેક્ષા એ તો છૂટી ગયેલું છે, એ તો છે જ નહીં. એટલે એમ નિર્ગ્રંથ ભાવ છે, નિર્ગ્રંથપણું બાહ્યમાં નથી, હજી તો એ પરિગ્રહો સહિત છે. એટલે નિર્ગ્રંથપણું ભાવમાં છે, બાહ્ય વેશમાં વૈશ્યપણું છે, અને એમાં સભાનતા પણ રહે છે, જે ઉદયો છે એની સાથે જોડાવું પણ થાય છે, છતાં અંતરમાં ચિત્તમાં વૃત્તિ તો નિર્ગ્રંથ ભાવની છે. એટલે કે છે કે વૈશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે. 2 વાત એક સાથે થઈ રહી છે એટલે ખૂબ વિચાર આવે છે, એમ કે છે. વેશ અને તે વેશ સંબંધી વ્યવહાર જોઈ લોક દ્રષ્ટિ તેવું માને એ ખરું છે. આ વાણિયાનો વેશ, વેપારીનો વેશ, અને એવો પાછો એવો વ્યવહાર, એટલે એ સંબંધી વ્યવહાર, એ બધો વેપાર કરતા હોય, વેપાર સંબંધીની વાતચીત કરતા હોય, આ બધું જોઈ અને લોકો એવું માને તો એ ખરું છે કે ભાઈ આ વેપારી છે, એવું માને તો એ ખરું છે, એમાં કઈ ના તો પડાય એવું નથી. એટલે કે છે કે એ ખરું છે. અને નિર્ગ્રંથ ભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે. હવે જે નિર્ગ્રંથ ભાવે વર્તતું ચિત્ત, એ તો એની વાત તો પોતાને જ ખબર છે. નિર્ગ્રંથ ભાવ અંતરમાં પોતાને છે, એમના ચિત્તમાં જે છે એ તો પોતાને ખબર છે, બીજાને તો ખબર નથી. એટલે કે છે કે એવા નિર્ગ્રંથ ભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે. કેમ કે રુચિ તો આ વેપાર સંબંધીની નથી, ચિત્તમાં તો પોતાના સ્વરૂપની જ વાત છે. એટલે આ વેપાર કરવારૂપ બધો જે વ્યવહાર જે છે એની અંદર એ પૂર્ણપણે 100% આપણે જે કહીએ ને એમાં એવી એકાગ્રતા ક્યાંથી કરે? કેમ કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય તો રહ્યા જ કરે છે. એટલે નિર્ગ્રંથ ભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં જેમ બીજાઓ વેપાર કરે છે ને એકદમ એમાં જ રચા પચા રહે છે, એવી રીતે થવું તો શક્ય નથી એમને માટે. નિર્ગ્રંથ ભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં, એટલે વેપારના વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સાચી વાત છે, એ પણ સત્ય છે. આગળ કહે છે કે જે માટે એવા પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકાતું નથી, જે માટે એવા 2 પ્રકારની એક સ્થિતિ, એટલે બંને વસ્તુ જે રહે છતાં એવી એક સ્થિતિ થાય એવી રીતે વર્તી શકાતું નથી. કેમ કે બંને માર્ગ જુદા છે. એક અધ્યાત્મનો માર્ગ જે છે એટલે કે ભવ રહિત થવાનો માર્ગ છે, ભવના ભ્રમણથી છૂટવાનો માર્ગ છે, અને બીજો માર્ગ છે એમાં તો ભવના ભ્રમણનો માર્ગ છે, બીજો તો અશાંતિનો માર્ગ છે.
એક શાંતિનો માર્ગ છે. એટલે એ બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકાતું નથી. કેમ કે પ્રથમ પ્રકારે વર્તતા નિર્ગ્રંથ ભાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે. એટલે પોતાને જે નિર્ગ્રંથ ભાવ જે રહે છે એનાથી ઉદાસ રહે અને એને બદલે આ વેપારનો જે ભાવ છે વેપાર ધંધાની વાત જે છે એ બધો વ્યવહાર છે એમાં જ ધ્યાન આપે તો એ બરાબર વ્યવહાર સાચવી શકાય એમ છે. અને નિર્ગ્રંથ ભાવે વસીએ તો પછી તે વ્યવહાર ગમે તેવો થાય તેની ઉપેક્ષા કરવી ઘટે. એટલે જો નિર્ગ્રંથ ભાવે વસીએ તો પછી આ જે વ્યવહાર જે છે વેપારનો વ્યવહાર વગેરે છે તો પછી એ જેવો જોઈએ તેવો ન થાય, ગમે તેવો થાય તો તેની ઉપેક્ષા કરવી ઘટે. જો ઉપેક્ષા ન કરવામાં આવે, કેમ કે નિર્ગ્રંથ ભાવે વસીએ તો પછી આની ઉપેક્ષા કરવી પડે. વેપાર ધંધા તે બધાની એમાં ધ્યાન વધારે અપાય નહીં ને ઠીક છે જે થાય છે એના પર લક્ષ્ય ના આપે તો એમ ઉપેક્ષા કરવી જોઈએ. અને જો ઉપેક્ષા ન કરવામાં આવે તો નિર્ગ્રંથ ભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. જો એ વ્યવહારની ઉપેક્ષા ન કરે અને નિર્ગ્રંથ ભાવમાં આગળ વધવું હોય તો એ શક્ય નથી. નિર્ગ્રંથ ભાવમાં આ વેપાર ધંધાના ભાવને ઉપેક્ષા કરીને એને છોડવો, એમાં ઘટાડતો જવો, એમાં રસ ન લેવો, એવું બધું કરવામાં ના આવે તો નિર્ગ્રંથ ભાવ જે છે એ સાચવી શકાય નહીં. અને જો વેપાર ધંધામાં પણ એટલો રસ લેવામાં આવે તો નિર્ગ્રંથ ભાવને હાનિ પહોંચે. નિર્ગ્રંથ ભાવનું જેમ જોઈએ તેમ વિકાસરૂપ થવું શક્ય નથી. નિર્ગ્રંથ ભાવને હાનિ પામ્યા વિના રહે નહીં. આગળ પૃષ્ઠ 90 ઉપર આગળ કહે છે કે તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગ્રંથતા યથાર્થ રહે નહીં. કાં તો એને છોડી દેવો જોઈએ, વેપાર વગેરેની વાત બધી બિલકુલ છોડવી જોઈએ, અથવા તો એને ઓછો ઘણો ઘટાડી દેવો જોઈએ, અલ્પ કરી નાખવો જોઈએ. તો જ પોતાના ચિત્તમાં જે પોતાને જેમાં રુચિ છે એવો નિર્ગ્રંથ ભાવ જે છે એ વૃદ્ધિ પામે, એ યથાર્થ રહે પહેલા. તો એ વ્યવહાર ત્યાગ્યા વિના અથવા તો અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગ્રંથતા યથાર્થ રહે નહીં. અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગો જતો નથી. આ ત્યાગવાની વાત કરીને પછી કહે છે પણ ભાઈ એ ત્યાગી શકાતો નથી. કેમ ત્યાગી નથી શકાતો એવો વ્યવહાર? તો કહે છે કે એવા કર્મનો ઉદય છે, એટલે ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી, વ્યવહાર ત્યાગી શકાતો નથી. એવા જ ઉદયો વર્તે છે. તો શું કરવું? પોતે આ પોતાની જે વાત જે છે ને એ પોતાને જે દ્વિધા ચાલી રહી છે ને અંતરમાં, એ અહીંયા એમણે પોતે હાથનોંધમાં લખી છે. વ્યવહાર ત્યાગી શકાતો નથી. કેમ કે ઉદય એવો ચાલી રહ્યો છે, એમને એવા ઉદયો આવ્યા છે એટલે એમને મુંબઈ જવું પડ્યું, મુંબઈમાં ધંધામાં રોકાવું, બધું ઘણું બધું થયું. એ પેઢીમાં રહ્યા, એમના કાકા સસરાની પેઢી. એ ત્યાગી શકાતો નથી, ત્યાગ્યો જતો નથી. આગળ કહે છે કે આ સર્વ વિભાવ યોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાય સંતોષ પામે એમ લાગતું નથી. એક તરફ સ્વરૂપની ભાવના છે અને બીજી તરફ આ વેપાર વગેરે છે, એટલે એમ વિભાગ યોગ છે. એ વેપાર વગેરેનો જે યોગ છે એને તો વિભાવ યોગ કહ્યો છે. તો કહે છે કે આ સર્વ વિભાવ યોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી. અને બેને સાથે રાખીને ચાલી શકાય, બરાબર બધું સાચવી શકાય એમ પણ થઈ શકતું નથી. એ વાત તો પહેલા જ સ્પષ્ટ કરી. એટલે પોતાને કેવો સંતોષ થતો નથી જીવનમાં, એ કાળમાં સંતોષ થતો નથી. એક તરફ વૃત્તિ સ્વરૂપની રહે છે અને બીજી તરફ પાછા આ સવાર પડે અને એ પેઢી ઉપર જવું ને ત્યાં બધા વેપાર ધંધા કરવાને આ બધું. એટલે સંતોષ થતો નથી જીવનમાં, એ રીતે સંતોષ નથી થતો. આગળ કહે છે કે તે વિભાવ યોગ બે પ્રકારે છે. જો વિભાવ યોગની પણ વાત કરી લીધી છે પાછી, એ ત્યાગી શકાતો નથી. તો એમાં કહે છે કે એ વિભાવ યોગ બે પ્રકારે છે.
એક તો પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદય સ્વરૂપ, એટલે પૂર્વે જે એવા ભાવ કર્યા હતા એને કારણે જે કર્મ બંધાયા એનો ઉદય આવ્યો છે, એ એવી પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદય સ્વરૂપ. અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવ સ્વરૂપ. પેલો ઉદય સ્વરૂપ છે. ઉદય તો કર્મના ઉદયો આવ્યા છે. અત્યારે એવા કર્મના ઉદયો આવ્યા છે કે જેથી વેપાર થાય ને વેપારમાં એમને ધનની પ્રાપ્તિ થાય વગેરે, ને એક સારા વેપારી તરીકેની પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય, આ બધું થાય, એ બધા તો ઉદયો છે. પણ સાથે ને સાથે કહે છે કે બીજો આત્મબુદ્ધિએ કરી પોતે રંજનપણે, એટલે એમાં રસ પડે એવી રીતે રંજનપણે કરવામાં આવતો ભાવ સ્વરૂપ. પોતાને પાછા એમાં એવા ભાવ થઈ જાય છે, એ પોતે કરે છે ત્યારે થાય છે. બીજી રીતે આપણે શાસ્ત્રની ભાષામાં કહીએ તો ઉદય સાથે જોડાવાનું થાય છે, એ તરફની કાંઈક રુચિ છે એમ થઈ જાય છે. એટલે બંને વાત કૃપાળુ દેવે તો પોતે અહીંયા કબૂલ કરી છે કે બે રીતે જ થઈ રહ્યું છે. એક તો ઉદય છે અને પાછું ઉદય છે એટલું જ નહીં, ઉદયને કારણે એમ થાય છે એટલી વાત નથી, સાથે અમે પણ એમાં જોડાઈ જઈએ છીએ. બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવ સ્વરૂપ એ વિભાવ ભાવ છે. આ વિભાવ ભાવ આગળ કહે છે કે આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. આત્મભાવે જ્યારે વિચાર કરે છે, અંતરમાં ચિત્ત એ તરફ રહ્યું છે, ત્યારે એમ થાય છે કે આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. આત્મભાવે જે વિભાવ અહીંયા કહ્યો ને, જે ભાવ સ્વરૂપ જે વાત કહ્યો ને, તો એની તો ઉપેક્ષા કરવા જેવું જ લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરીક્ષણ કર્યો છે અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે. જો પહેલા તો એમણે બે વાત લીધી, એક તો કર્મના ઉદય પ્રમાણે જે વિભાવ યોગ ચાલી રહ્યો છે, અને બીજું પોતાને એ તરફ લક્ષ થાય છે, એમાં રંજન પણ કહ્યું, એટલે કે એમાં કોઈક અંશે એમને રુચિ થાય છે એવો ભાવ સ્વરૂપ એ વિભાવ ભાવ કહ્યું. તો પોતે જ એનો રસ્તો કાઢે છે કે એ ઉદયપણે જે થઈ રહ્યું છે એને તો ટાળી નહીં શકાય, એ તો ઉદય તો રહેશે, પણ પોતે આત્મબુદ્ધિએ રંજનપણે એવા વિભાવ ભાવે થાય, એટલે કે વેપાર વગેરેના ભાગમાં રુચિપૂર્વક પ્રવર્તે, એ તો પોતે રોકી શકે ને, એવો પોતાને વિચાર આવે. તો એની વાત કરતા કહે છે કે એને અમે એ ઓછું કર્યું છે, એને અમે ઘટાડતા જઈએ છીએ. આત્મભાવે વિભાવ સંબંધી યોગ એટલે રુચિપૂર્વકની વાત જે છે તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે, એની ઉપેક્ષા જ કરવા જેવી છે, એમાં રસપૂર્વક ન જોડાવવું જોઈએ. જે ઉદય આવ્યો છે તો બરાબર છે એટલું જ. અને નિત્ય તે વિચારવામાં આવે છે, એના સંબંધી રોજ એવી વિચારણા કરવામાં આવે છે કે અમે વિશેષ રુચિપણે તો આમાં નથી જોડાઈ ગયા ને, એવું એમને અંતરમાં લાગે છે. રોજ નિત્ય એમ લાગે છે. વેપાર કરે છે અને પછી વિચાર કરે છે કે આ વેપાર એ કાંઈ અમારું કર્તવ્ય છે એમ તો અમને નથી થઈ ગયું ને, અમે વેપારી થઈ ગયા છીએ, અમે શુદ્ધ આત્મા મટીને વેપારી તો નથી થઈ ગયા ને, એમ પોતે વિચારે છે કે ના, એ અમારું કાર્ય નથી. એટલે નિત્ય તે વિચારવામાં આવે છે, અને એમ કરતા પેલું એમાં રંજનપણે જે કરવાનું જે હતું એ પછી ઘટતું જાય છે. એટલે તે વિભાવ ભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરીક્ષણ કર્યો છે. એ રીતે જે હતો જે ભાવ સ્વરૂપ જે વિભાવ, એ તો ઘણો પરીક્ષણ કર્યો છે, ઘણો ઓછો કર્યો છે, ઘણો ઘટાડી દીધો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે, અને ઓછો જ કરતા જઈએ છીએ. એટલે એ સંબંધીની રુચિ તો અમે ઘણી ઓછી કરી છે, અને એની રુચિ હવે તો અલ્પ થઈ છે, એમ જ આગળ વધાઈ રહ્યું છે. તે જ પરિણતિ વર્તે છે, એને ઓછો કરવાની રુચિપૂર્વક રંજનપણે ગમે એમ એ વેપાર ધંધામાં આ બધું હવે એમણે એ પુરુષાર્થ દ્વારા જાગૃતિપૂર્વક એ બધું ઘટાડી દીધું છે. માત્ર ઉદયને કારણે હવે જે છે તે કરવું પડે છે તે કરે છે. આગળ કહે છે કે તે સંપૂર્ણ વિભાવ યોગ નિવૃત્તિ કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી. જો આટલું તો કર્યું છે પણ છતાંય હજી ચિત્તમાં તો પોતાના સ્વરૂપની વાત જ રમે છે ને, એટલે હજી એમ થાય છે કે ના,
એટલું પૂરતું નથી. એ સંપૂર્ણપણે વિભાવ યોગ જે છે એ ટળવો જોઈએ. એની નિવૃત્તિ કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી. અને હાલ તો તે કારણે કરી વિશેષ ક્લેશ વેદન કરવો પડે છે. એટલે એમ થતું નથી, સંપૂર્ણપણે એ વિભાગ યોગ નિવૃત્ત થતો નથી, એટલે ચિત્તમાં શાંતિ નથી જણાતી, ચિત્ત વિશ્રાંતિ પામતું નથી. અને હાલ તો તે કારણે કરી અને પછી શું થાય છે, અંતરમાં શું થાય છે, તો તે વિશેષ ક્લેશ વેદન કરવો પડે છે. બે વાત ચાલે છે, જે ઈચ્છા છે એ થતું નથી, પોતાના સ્વભાવ ભાવે થવું છે, અને વેપાર કરવો પડે છે. સાદા શબ્દોમાં કહી તો આ જે ચાલી રહ્યું છે એને કારણે એમને ક્લેશ લાગે છે. અને એ વાત તો એમને પત્રોમાં ઘણી વખત લખી છે કે કેમ કે ઉદય વિભાવ ક્રિયાનો છે અને ઈચ્છા આત્મભાવમાં સ્થિતિ કરવાની છે. ઉદય વિભાવ ક્રિયાનો વર્તે છે. ઉદય તો એવો છે અને પોતાની ઈચ્છા ચિત્તમાં વૃત્તિ તો કેવી છે કે આત્મભાવમાં સ્થિતિ કરવાની છે. અને આ બેની વચ્ચે એમને શાંતિ વળતી નથી. એટલે કોઈક અપેક્ષા એમ કહીએ કે ખેદ પણ થઈ રહ્યો છે એમ. એટલે એમ કે છે કે ક્લેશ વેદન કરવો પડે છે. આગળ કે છે પૃષ્ઠ 91 પર આગળ કે છે કે તથાપિ એમ રહે છે કે ઉદયનું વિશેષ કાળ સુધી વર્તવું રહે તો આત્મભાવ વિશેષ સંચળ પરિણામને પામશે. કેમ કે આત્મભાવ વિશેષ સંધાન કરવાનો અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે કે છે. છતાં પણ એમ તો રહે છે કે આ જે ઉદય આવ્યો છે તે ઉદયનું વધુ કાળ સુધી એવું રહેવું થાય, એવું વર્તવું રહે તો પછી આ આત્મભાવ જે છે એ એટલો વિશેષ એટલો એકાગ્ર નહીં થાય, એટલે એ ચંચળ પરિણામને પામશે. સ્વરૂપનું લક્ષ્ય જે છે જે રીતે જેવું થવું જોઈએ વિશેષ એકાગ્રતા, એને બદલે ચંચળતા થાય, અનેક વિકલ્પો રહે એમાં. કેમ કે આત્મભાવ વિશે સંધાન કરવાનો અવકાશ. આત્મભાવ વિશે સંધાન કરવું એટલે પોતાના ઉપયોગને એની સાથે જોડવો. આત્મભાવમય જ ઉપયોગ રહેવો જોઈએ. આત્મભાવ વિશે સંધાન કરવું એટલે આત્મભાવમય ઉપયોગ રહેવો જોઈએ. તો આત્મભાવ વિશે સંધાન કરવાનો અવકાશ ઉદયની પ્રવૃત્તિને લીધે પ્રાપ્ત ન થઈ શકે. ઉપયોગ બહારમાં રહે છે, પેલો ઉદય આવ્યો છે ત્યાં રહે છે, એટલે શું થાય? અને તેથી તે આત્મભાવ કંઈ પણ અજાગૃતપણાને પામે. જેવી જાગૃતિ જેવી જોઈએ એવી જાગૃતિ રહી શકે નહીં. કોઈક પ્રકારે અજાગૃતિ રહે. આગળ લખે છે કે જે આત્મભાવ ઉત્પન્ન થયો છે તે આત્મભાવ પર જો વિશેષ લક્ષ કરવામાં આવે, આત્મભાવ જે થયો છે, આત્મભાવ ઉત્પન્ન થયો છે તે આત્મભાવ ઉપર જો વિશેષ લક્ષ કરવામાં આવે તો અલ્પકાળમાં તેનું વિશેષ વર્ધમાનપણું થાય અને વિશેષ જાગૃત અવસ્થા ઉત્પન્ન થાય. એટલે એનું જ લક્ષ રાખવામાં આવે, એનું જ વિશેષ લક્ષ કરવામાં આવે, એની જ મુખ્યતા કરવામાં આવે તો અલ્પકાળમાં, અલ્પ સમયની અંદર એનું વિશેષ વર્ધમાનપણું થાય, આત્મભાવનું વર્ધવાપણું થાય અને વિશેષ જાગૃત અવસ્થા ઉત્પન્ન થાય. અને એમ થાય તો શું થાય? તો કે છે કે અને થોડા કાળમાં હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે. પોતાને હિતકારી એવી ઉગ્ર આત્મદશા પ્રગટે. અને જો હવે એનાથી આગળ બીજી વાત પણ રહેશે કે અને જો ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે તો હવે આત્મશિથિલતા થવાનો પ્રસંગ આવશે એમ લાગે છે. એનાથી ઉલટી વાત કરે છે કે જે ઉદય આવે છે તો ઉદયની સ્થિતિ હશે તો ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયનો કાળ રહેવા દેવાનો વિચાર. એટલે ઉદયનો કાળ તો રહેશે એટલો, પણ એમાં ઉદય સાથે પછી
રહેવું, એમ જે ઉદય આવે એની સાથે જોડાઈને રહેવું, એમ કહેવાનો આશય છે કે જો ઉદયની સ્થિતિ પ્રમાણે ઉદયનો કાળ રહેવા દેવાનો વિચાર કરવામાં આવે, એટલે કે ઠીક છે અત્યારે હવે આ ઉદય ચાલે છે વેપારનો, તો પછી વેપાર કરી લે, એવો વિચાર કરવામાં આવે તો હવે આત્મશિથિલતા થવાનો પ્રસંગ આવશે એમ લાગે છે. કેમ કે દીર્ઘકાળનો આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદય બળ ગમે તેવું છતાં તે આત્મભાવ વણાયો નથી. જો હવે મૂળ વાત કરે છે કૃપાળુદેવની અંતરંગ દશા જે છે ને, એમાં પૂર્વના ભાવમાં જે એમણે પુરુષાર્થ કર્યો છે, જે સાધના કરી છે, જે આરાધના કરી છે, એ અત્યારે એ ઉઘડી છે, એ અત્યારે ઉઘડી છે. એટલે કે છે કે દીર્ઘકાળનો આત્મભાવ છે એમને, પૂર્વે એ કરીને આવ્યા છે. કોઈક જગ્યાએ એમણે એમ કહ્યું છે કે અમે તો અહીંયા ત્યારે ઈડરમાં જે અત્યારે જે ગઢિયા પહાડ ઉપર જ્યાં જે શિલા છે, તો ત્યાં બેસી અને મુનિઓને ઉપદેશ આપ્યો ત્યારે એમણે એમ કહ્યું કે અમે પૂર્વે અહીંથી વિચર્યા હતા, ભગવાન મહાવીર સ્વામીની સાથે અમે અહીંથી વિચર્યા હતા, અમે એમના શિષ્ય હતા, એમ કરીને વાત કરી છે. એટલે જયારે એટલી બધી આરાધના સાધના કરેલી હોય એવા જીવને માટે શું કહેવાય, એમને આત્મભાવ તો કઈ અત્યારે નવીન ઉભો થયો છે એવી વાત નથી. એટલે કે છે કે એ દીર્ઘકાળનો છે. કેમ કે દીર્ઘકાળનો આત્મભાવ હોવાથી અને પોતે જાતિસ્મરણ જ્ઞાનમાં જાણે છે કે પોતે પૂર્વે પણ આવો પુરુષાર્થ કર્યો છે, એટલે કે છે કે કેમ કે દીર્ઘકાળનો આત્મભાવ હોવાથી અત્યાર સુધી ઉદય બળ ગમે તેવું છતાં, એટલે એવા ઉદયો ગમે તેવા આવ્યા, બળવાન ઉદયો આવ્યા, તે છતાં પણ આત્મભાવ હણાયો નથી, સ્વરૂપની દ્રષ્ટિ હણાઈ ગઈ છે એમ નથી. એટલે કે સમ્યક્તોમાં પડવું થયું નથી, શ્રદ્ધામાંથી ક્યાંય કોઈ રીતે પડવું થયું નથી, આત્મભાવ હણાયો નથી. તથાપિ કંઈક તેની અજાગૃત અવસ્થા થવા દેવાનો વખત આવ્યો છે એમ છે, છતાં પણ કોઈક એની જાગૃત અવસ્થા થવાનો વખત પણ આવ્યો છે. એમ છતાં પણ હવે કેવળ ઉદય પર ધ્યાન આપવામાં આવશે તો શિથિલ ભાવ ઉત્પન્ન થશે. આ છે બરાબર છે, દીર્ઘકાળનો આત્મભાવ છે અને એને લીધે થઈ અને જે કર્મના ઉદયો આવ્યા એનાથી પોતે કોઈ રીતે શ્રદ્ધામાં કે એમ વિચલિત થયા નથી, પણ થોડી અજાગૃતિ થઈ, એટલું જ થયું છે. પણ હવે કે છે કે આમ આવું હોવા છતાં પણ હવે જો ફક્ત ઉદય ઉપર ધ્યાન આપવામાં આવશે તો શિથિલ ભાવ ઉત્પન્ન થશે. શેને માટે શિથિલતા ઉત્પન્ન થશે? સ્વરૂપની દ્રષ્ટિમાં, સ્વરૂપના ભાવમાં, આત્મભાવમાં શિથિલતા ઉત્પન્ન થશે, શિથિલ ભાવ ઉત્પન્ન થશે. એ પછીથી 92 પાના ઉપર કહે છે, હાથનો દેહ પૃષ્ઠ 92 ઉપર કહે છે કે જ્ઞાની પુરુષો ઉદયવશ દેહ આદિ ધર્મ નિવર્તે છે. જ્ઞાની પુરુષો ઉદયવશ દેહ આદિ ધર્મ નિવર્તે છે, એ રીતે પ્રવૃત્તિ કરી હોય તો આત્મભાવ હણાવવો ન જોઈએ. જ્ઞાની પુરુષો ઉદયવશ દેહ આદિ ધર્મ નિવર્તે છે, એનાથી એ નિવર્તી જાય છે, એનાથી ધીરે ધીરે અલિપ્ત થઈ જાય છે, નિવર્તે છે, એનાથી રહિત થાય છે. તો એ રીતે પ્રવૃત્તિ કરી હોય તો આત્મભાવ હણાવવો ન જોઈએ. અને એ માટે તે વાત લક્ષ રાખી ઉદય વેદવો ઘટે છે. એમ વિચાર પણ હમણાં ઘટતો નથી, એવો વિચાર પણ અત્યારે તો આવતો નથી, હોવો ન જોઈએ, એવો વિચાર પણ અત્યારે હોવો ન જોઈએ. એમ કે છે કે ધીરે ધીરે એ જતું રહેશે અને એનું લક્ષ રાખી અને એને વેદીએ એટલે ઉદયમાં પણ રહીએ એમ. તો કે છે કે એમ વિચાર પણ હમણાં ઘટતો નથી. કેમ કે જ્ઞાનમાં એમ વિચાર એમને કેમ ઘટતો નથી, એમ વિચાર કેમ એમને લાગતો નથી, ઠીક નથી લાગતો? કેમ કે જ્ઞાનમાં તારતમ્ય કરતા ઉદય બળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે, એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે. મૂળ વાત કરી દીધી, બહુ મોટી વાત કરી દીધી.
કેમ કે જ્ઞાનમાં તારતમ્ય કરતા ઉદયબળ વધતું જોવામાં આવે. જ્ઞાનમાં તારતમ્યતા કેવી છે? જેમની દ્રષ્ટિ સ્વરૂપ તરફ હોય એમની જ્ઞાનની તારતમ્યતા કેવી હોય? બધાથી પોતે ભિન્ન છે, જુદો છે. છ દ્રવ્ય જે છે એ સ્વતંત્ર છે, સ્વતંત્ર રૂપે પરિણમી રહ્યા છે અને કોઈને કોઈની પરાધીનતા નથી. આવી તો જ્ઞાનમાં તારતમ્યતા હોય. અને આ લેવલનું જ્ઞાન જેને અંદરમાં સાચા અર્થમાં ચાલી રહ્યું હોય, બોલવા માટે નહીં પણ ખરેખર એમ ભાવપૂર્વક એવું જ્ઞાન જેને અંદરમાં ચાલતું હોય, ત્યારે આ બધું તો જુદું. અને આ જે દ્રવ્ય કર્મ એના ઉદયો અને એ બધા એ મારા પરિણામને પ્રભાવિત કરે, મારા આત્મ પરિણામને પ્રભાવિત કરે? ના, એ તો બરાબર ના કહેવાય. એને કારણે મને શિથિલતા આવે? ના, એ બરાબર ના કહેવાય, એ ઠીક ના કહેવાય. આવી જ્ઞાનની અંદર તારતમ્યતા હોય એટલે એ વાત કરે છે કે કેમ કે જ્ઞાનમાં તારતમ્ય કરતા ઉદયબળ વધતું જોવામાં આવે તો જરૂર ત્યાં જ્ઞાનીએ પણ જાગૃત દશા કરવી ઘટે. જો એમ થતું લાગે પોતે જ્ઞાનમાં આમ બરાબર છે છતાં પણ જો ઉદય બળ વધતું લાગે એટલે કે ઉદય સાથે જોડાઈ જેવું થતું હોય તો આવી તારતમ્યતા સહિત જે જ્ઞાની છે એને પણ ખૂબ જાગૃતિ રાખવી પડે. જાગૃત દશા રાખવી જોઈએ એમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. બીજી રીતે કહીએ તો જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ હોય કે મુનિ હોય એમને ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ હોય અને એવું ભાવશ્રુત પણ એમને પ્રગટ કર્યું હોય વારે વારે, આવી બધી દશા હોય તે છતાં પણ એમને પણ જો કર્મના ઉદય આવતા હોય તો એ વખતે એમને પણ ખૂબ જાગૃતિ રાખવી જોઈએ એમ શ્રી સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. એમ જ છે, ખૂબ જાગૃત દશા હોવી જોઈએ એમ શ્રી સર્વજ્ઞે કહ્યું છે. અને પછી કહે છે કે અત્યંત દુષમ કાળ છે તેને લીધે, અત્યંત દુષમ કાળ છે તેને લીધે અને હત પુણ્ય લોકોએ ભરત ક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે. હત પુણ્ય એટલે જેના પુણ્ય હલકા છે, નિમ્ન છે, ઓછા છે, અલ્પ છે, એવા પુણ્ય જ નથી લોકોના અત્યારે ભરત ક્ષેત્રની અંદર. કેવા પુણ્યની વાત કરીએ છે એમણે, જે ભગવાનના વખતમાં જીવોને ભગવાનની વાણી સાંભળતાની સાથે એટલો બધો વૈરાગ થઈ જતો કે એ બધું છોડી અને દીક્ષા લઈ લેતા. એક પ્રવચન સાંભળે, એક વખત જાય ને એમાં એટલે પ્રભુના દર્શન કરતાની સાથે જીવોને સમ્યક દર્શન થઈ જતા. એવા જીવોના પુણ્ય હતા. એટલે એનો અર્થ કે પૂર્વના આરાધક જીવો એવા પુણ્યશાળી પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવેલા એમને એવું નિમિત્ત પ્રાપ્ત થતાની સાથે એ સંસાર ત્યાગી દેતા હતા. એવા જીવો હતા ભગવાનના વખતની અંદર, એવા જીવો હતા. અત્યારે ભગવાનના વિરહ પડ્યા, કેટલો બધો કાળ વીતી ગયો અને અત્યારે કોઈ એવા અંગધારી જ્ઞાન એટલે કે જેને એક અંગનું જ્ઞાન હોય પૂરું એવા પણ કોઈ રહ્યા નહીં. અરે એક અંગના અમુક ભાગનું પૂરેપૂરું જ્ઞાન હોય એવા પણ રહ્યા નહીં. કુંકુંદાચાર્ય ભગવાન જેવા પણ રહ્યા નથી. આવો આ કાળ છે. અને એમાં બધા જીવો જે છે એમના પુણ્ય પણ એવા કે એમને પછી એટલા એવા ઉત્કૃષ્ટ નિમિત્તો પ્રાપ્ત નથી થતા. આપણને ક્યાં એવા ઉત્કૃષ્ટ નિમિત્તો પ્રાપ્ત છે? એટલું નિમિત્ત આપણને એટલું સારું કે ગુરુદેવ જેવા અને કૃપાળુદેવ જેવા મળ્યા. અન્યથા અહીંયા તો સાતમા ગુણસ્થાને પ્રત્યુષ્ટ સંવેદન સહિત હોય એવા કેટલાય મુનિઓ હોય ને કેવા આચાર્ય ગણધર ભગવાનને ઓહો. અને એ આખો વખત અને એ સમોસરણ ને એ ભગવાનની વાણી ને આ બધું જેને પ્રાપ્ત થતું એ બધાના પુણ્ય પણ એવા હતા. તો કે છે કે એ અત્યારે તો એવા પુણ્યવાળા લોકો નથી. એવું એટલે કે છે કે હત પુણ્ય લોકોએ ભરત ક્ષેત્ર ઘેર્યું છે. એટલે ભરત ક્ષેત્રમાં હવે તો આ બધા લોકો છે જેના પુણ્ય સામાન્ય હલકા છે. એટલે તેને લીધે બે કારણ આપે. પહેલું કીધું અત્યંત દુષમ કાળ છે તેને લીધે, અને બીજું કે છે કે હત પુણ્ય લોકોએ ભરત ક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે શું થાય છે તો કે પરમ સત્સંગ કે સરળ પરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે. એને લીધે પરમ સત્સંગ દુર્લભ છે. ઠીક છે, પરમ સત્સંગ ન થાય તો પણ સત્સંગ એ પણ દુર્લભ છે. અને એ પણ નહીં તો સરળ પરિણામી જીવોનો સમાગમ એ પણ દુર્લભ છે. અને એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે.
આમ જાણી અને અલ્પકાળમાં ઓછામાં ઓછા કાળની અંદર તરત જ જલ્દી સાવધાન થવાય તેમ કરવું ઘટે છે, એમ કરવું જોઈએ. આ નિર્ણય અહીંયા નિર્ણય સુધી પહોંચ્યા. અને હવે પછીની આગળની વાત જે છે 39-40 એ બધાની અંદર જે છે એ બધી વાતને આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.